જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે જઈ છીએ ઢેબર રોડ ઉપર ગુજરાત નટબોલમાંથી પહેલાં નટબોલ ભરવાના છે અને ત્યાંથી જવાનું છે અશોક ગાર્ડન પાસે. ત્યાંથી સામાન ભરવાનો છે અને જવાનું છે ગોંડલ ચોકડી પાસે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. તો આપણે નીકળતા વેત જ આગળ જવો સીધો ટ્રાફિક જામ જેવું થઈ ગયું છે. તો આપણે શેરીમાં ફરીને જવું પડશે બાજુની શેરીમાંથી. ગોંડલ રોડ ઉપર આપણે સૂર્યમુખી હનુમાન દાદા પાસે પહોંચ્યા છીએ. ટ્રાફિક હતો ત્યાં ગાડી આડી આવી ગઈ હતી તો આપણે બીજી સાઈડમાંથી આવ્યા, બીજી શેરીમાંથી. તો આ છે ગોંડલ રોડ અને આપણે આજે ટ્રાફિક છે ભાઈ મિત્રો. ધરતી હોન્ડામાં એક્ટિવા છૂટતા હતા ભાઈ, ટ્રાફિક છે અત્યારે. તો આપણે આ કાંતા વિકાસ ગૃહવાળા સિગ્નલ પર પહોંચી ગયા છીએ. સિગ્નલ ખુલી ગયું ભાઈ. આ સીએનજીનો પંપ આવે, બોમ્બે સીએનજી, બોમ્બે પેટ્રોલ પંપ વાળાનો, ઢેબર રોડ ઉપર. એની આગળ આટલામાં ક્યાંક છે ગુજરાત નટબોલ્સ. બસ આગળ સામેનું સ્પીડ બ્રેકર દેખાય ત્યાં છે ગુજરાત. આપણે ત્યાંથી સામાન ભરવાનો છે નટબોલ. ચાર બાચકા હતા, બાચકા લઈ લીધા છે આપણે નટબોલના. આપણે બિલ રાખી દઈએ અહીંયા. ચાલો નીકળીએ. તો ત્યાંથી આપણે નટબોલ ભરીને આવી ગયા છીએ મધુરમ હોસ્પિટલવાળા સિગ્નલ ઉપર. હવે આપણે અહીંયાથી વળીને મવડીનો પુલ ચડીને અશોક ગાર્ડન પાસે જવાનું છે. તો મવડીના બ્રિજ પાસે, ગુરુકુળના બ્રિજ પાસે આપણે પહોંચી ગયા. બ્રિજ ચડીને આપણે મવડી બાજુ વળી જવાનું રહેશે. આપણે બ્રિજ ચડીને આનંદ મંગલા ચોક બાજુ ઉતરવા માંડ્યા છીએ. હવે આ પુલ ઉતરીને તરત જ આપણે વળી જવાનું. એટલે આવી જશે અશોક ગાર્ડન. આ જે છોટા હાથી વડે છે ને રિક્ષા ને, એ બાજુ વળી જાય. તો મિત્રો આવી ગયું છે અશોક ગાર્ડન. આ કહેવાય અશોક ગાર્ડન. અને સામેની શેરીમાંથી આપણે કંઈક પંપ ભરવાના છે સામાન કંઈક. કાર્ટૂન ભરવાના હતા એ ભરી લીધા છે અશોક ગાર્ડન ચોક પાસેથી. હવે નીકળવાનું છે આગળ. માલ ભરીને આપણે પાછા અશોક ગાર્ડન પાસે પહોંચી ગયા છીએ. અહીંથી સીધો બ્રિજ ચડીને અશોક ગાર્ડનથી અંદરની સાઈડમાં આવ્યો ને તો મેં એક જોયું કે દુકાનની અંદર લોડિંગના કાંટા જે થાય ને છકડાના અને છોટા હાથીના અને વાહનના, એ કાંટો અહીંયા દુકાનની અંદર છે. હવે નવીન લાગ્યું તો મેં કીધું તમને બતાવી દો મિત્રો. અહીંયા આગળ જઈએ એટલે આવે મવડીવાળો બ્રિજ આવી જાય, ગુરુકુળવાળો બ્રિજ ઉપર થઈ ગયો છે ફૂલ ટ્રાફિક જામ મિત્રો. તો આપણે અંદરની સાઈડમાં શેરી પકડી લીધી છે. હવે અહીં ક્યાંક અંદરથી ગોતતા જાય ક્યાંકથી. તો અંદરની સાઈડમાં શેરીમાંથી આપણે આવી ગયા ને આપણે હવે સીધા આગળ નીકળી જઈશું માલવિયા કોલેજ પાસેથી. સામે ચોકવાળો રોડ ભેગો થઈને ત્યાંથી. તો આપણે આ ચડી ગયા હવે ગોંડલ રોડ ઉપર અને આ છે માલવિયા કોલેજ. તો અને અહીંયા છે મહિરાજ હોટલ. આપણે જવાનું છે ગોંડલ ચોકડીથી આગળ અંદર વાવડી છે. વાવડીમાં સિટીમાં ખટારાને નો એન્ટ્રી છે, જોવો તમે. ઓકે, હાઈલા કરે. આવી ગયો ટ્રેન્ડ્સનો શોરૂમ અટિકા પાસે. હા, સામે મોટા મોટા બિલ્ડિંગ દેખાય. આવી ગયો આપણે પટેલ ગર્લ્સ હોસ્ટેલ. એની પહેલાં આવી ગયો સીએનજી પંપ. તો આ મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે ગોંડલ ચોકડી. હવે આગળ ફાટક આવે એની સામેની સાઈડ એટલે કે આપણે વાવડીમાં જવાનું છે. આ ચોકડીએ ઉપરથી બ્રિજ ઉતરે છે.
રસ્તો ઉપરથી એક આવે છે અને એક સીધે સીધો જાય છે. હાલો ભાઈ, ગોંડલ ચોકડીએ ટ્રાફિક છે ફૂલે ફૂલ, આગળ દેખાય છે. આ છે ગોંડલ ચોકડીનો ટ્રાફિક. અને આપણા ભરવાડ ભાઈઓનો બોલેરો જાય છે ભાઈ આપણી આગળ. તો આપણે વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટર થઈ ગયા છીએ મિત્રો. અહીંયા ખટારાનો કાંટો છે. જો ઓલો આપણે તમને કાંટો બતાવ્યો હતો ને, એ છકડા ને રિક્ષા અને છોટાથીનો હતો. અહીંયા ખટારાનો છે. જો રાખો કાંટો, વજન કાંટો. ઓહો ભાઈ, જુઓ કૂતરાને ફેરવવા નીકળ્યા છે. તો અહીંયા છે ફાલ્કન ફેક્ટરી છે આપણે એની સામેની સાઈડમાં, જ્યાં એની બાજુમાં આ જે શેરી જાય છે ત્યાં આપણે ઉતારવા જવાનું છે ક્રિએટિવમાં. આ ગાડી જે જાય છે એ રોડ ઉપર. તો મિત્રો આપણે ફાઇનલી વાવડીમાં પહોંચી ગયા છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી જ્યાં ઉતારવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, વાવડી પાસે.